હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। આજે આપણે જોવાનું છે ભૌતિક અને રાસાયણિક ફેરફારો। તો કોને ભૌતિક ફેરફાર કહેવામાં આવે છે અને કોને રાસાયણિક ફેરફાર કહેવામાં આવે છે। તો પહેલો જ મુદ્દો શું લખી શકીએ આપણે કે જે પદાર્થની ભૌતિક અવસ્થામાં ફેરફાર થતો હોય, જેના ભૌતિક ગુણધર્મો બદલાતા હોય એને આપણે ભૌતિક ફેરફાર કહેશું, અને જેમના રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર થતો હોય એને આપણે રાસાયણિક ફેરફાર કહેશું। તો ભૌતિક ગુણધર્મો કેવા કેવા? તો કે રંગ છે, મજબૂતાઈ છે, દ્રઢતા છે, તરલતા છે, ઘનતા, ગલનબિંદુ, ઉત્કલન બિંદુ વગેરેને ભૌતિક ફેરફાર કહેવામાં આવે છે। એમાં શું થાય છે, એક અવસ્થાનું બીજી અવસ્થામાં રૂપાંતરણ થવું એ ભૌતિક ફેરફાર છે। બરફ હોય આપણી પાસે ઘન અવસ્થામાં છે, તડકામાં મૂકો પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ પામશે, અવસ્થા બદલાણી પણ રહેશે H2O પાણી જ તે, એટલે એનું બંધારણ રાસાયણિક કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે એની ભૌતિક અવસ્થા બદલાણી, રાસાયણિક અવસ્થા એમનેમ રહેશે, એનું અણુસૂત્ર તો H2O જ રહેશે। બરફ હોય કે પછી પ્રવાહી તરીકે પાણી હોય કે પછી વાયુ સ્વરૂપે પાણીની બાષ્પ હોય, તો આવા બધા ફેરફારને ભૌતિક ફેરફાર કહેવામાં આવે છે। પછી રાસાયણિક ફેરફાર, જેમ કે એની રાસાયણિક લાક્ષણિકતાઓ અલગ અલગ હોય। કેવી રીતે? તો કે રાંધણ તેલ છે અને પાણી છે, બંને વસ્તુ અલગ અલગ છે। રાંધણ તેલ છે હવામાં સળગી ઉઠે છે, જ્યારે પાણી છે એ તેને બુજાવે છે, તો બંનેની રાસાયણિક પ્રક્રિયાઓ અલગ અલગ થશે, બંનેના રાસાયણિક ફેરફાર અલગ થશે, બંનેના રાસાયણિક ગુણધર્મો કેવા થશે? અલગ અલગ। તો ભૌતિક પદાર્થમાં કોઈ જ્યારે ફેરફાર થાય છે એમાં કોઈ નવો પદાર્થ ઉત્પન્ન નથી થતો, અને રાસાયણિક પદાર્થ અથવા તો રાસાયણિક પદાર્થમાં અથવા તો રાસાયણિક ફેરફાર પદાર્થની અંદર થાય છે ત્યારે નવા પદાર્થ ઉત્પન્ન થાય છે। ઉદાહરણ તરીકે કોઈ પણ વસ્તુનું સળગવું, મીણબત્તીની જ્યોત એમ સળગે છે ત્યારે કયો વાયુ ઉત્પન્ન થાય છે? કાર્બન ડાયોક્સાઇડ, નવો પદાર્થ ઉત્પન્ન થયો। લોખંડને કાટ લાગવો, લોખંડને જે કાટ લાગે છે એ લોખંડ અને હવામાં રહેલો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને Fe2O3 બનાવે છે, જે તદ્દન નવો પદાર્થ ઉત્પન્ન કરે છે। તો જેમાં નવો પદાર્થ ઉત્પન્ન થાય છે તેને રાસાયણિક ફેરફાર કહેવામાં આવે છે, અને જેમાં નવો પદાર્થ ઉત્પન્ન નથી થતો તેને ભૌતિક ફેરફાર કહેવામાં આવે છે। ઉદાહરણ તરીકે એક કાગળ લો અને એ કાગળને હું ફાડી નાખું, તો એના આકારમાં બદલાવ થયો, પરંતુ રહેશે તો બંને કાગળના ટુકડા કાગળ જ તે, એની અવસ્થામાં તો કાંઈ પણ ફેરફાર નહીં થાય, એના રાસાયણિક ગુણધર્મો તો કાગળના જ રહેશે। તો આવા ફેરફારને જેમાં નવો પદાર્થ ઉત્પન્ન ના થતો હોય એને ભૌતિક ફેરફાર કહેવામાં આવે છે, અને જેમાં નવો પદાર્થ ઉત્પન્ન થાય છે અને રાસાયણિક ફેરફાર કહેવામાં આવે છે। તો હવે આ પ્રવૃત્તિ આપેલી છે જેમાં તમે ઓળખવાનું છે પ્રશ્નો કે કયો ભૌતિક ફેરફાર છે અને કયો રાસાયણિક ફેરફાર છે। તો વૃક્ષો કાપવા એ ભૌતિક ફેરફાર છે, તવીમાં માખણ પીગળે છે, અવસ્થામાં બદલાવ થાય છે, તો એ પણ ભૌતિક ફેરફાર છે, નવો પદાર્થ બનતો નથી। તિજોરીને કાટ લાગવો રાસાયણિક ફેરફાર છે, પાણી ઉકાળીને વરાળ બને ભૌતિક ફેરફાર છે કે અવસ્થા બદલાણી। પછી પાણીની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો હાઇડ્રોજન અને ઓક્સિજન અલગ થઈ ગયા, તો એને રાસાયણિક ફેરફાર કહેવામાં આવશે। પછી પાણીમાં જે મીઠું ઓગળે છે, અવસ્થા બદલાણી, તો એને ભૌતિક ફેરફાર કહેવામાં આવે છે। પછી કાચા ફળો વડે ફ્રૂટ સલાડ બનાવવામાં આવે તો ફળો એના ટુકડા કરવામાં આવે છે, તો ભૌતિક અવસ્થામાં જ ફેરફાર થાય છે। પછી બીજું શું આપેલું છે અહીંયા? તો કે કાગળ અને લાકડાનું બળવું। આપણે જોયું આગળ કે કોઈ પણ વસ્તુને સળગાવવામાં આવે બળે છે તો એને રાસાયણિક ફેરફાર કહેવામાં આવે, તો આને પણ રાસાયણિક ફેરફાર આપણે કહીશું। આગળનું હવે આવતા લેક્ચરમાં જોઈશું। આભાર, થેન્ક યુ।